નમસ્કાર સ્વામીજી, આપનો પરિચય આપો. મારું નામ સ્વામી વિશ્વાનંદ સરસ્વતી. હું દશનામ આશ્રમ છતરડી, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ ખાતે મહંત તરીકે છું. આપે સંન્યાસ કેમ લીધો સ્વામીજી? સંન્યાસની પરિભાષા હું નાનપણથી જ સમજતો હતો અને મને એક હોબી હતી નાનપણથી જ. વચ્ચેનો પિરિયડ ગમે તે આવ્યો, પરંતુ એક મારી હોબી હતી અને મને એનો આનંદ હતો. અને ઘણા બધા એના ઘણા કારણો પણ એમાં આઘાત પ્રત્યાઘાત વગેરે કામ કરતા હોય, જેથી મેં સંન્યાસ લીધો. સ્વામીજી, તમે સનાતન ધર્મ વિશે શું કહેવા માંગો છો? સનાતન ધર્મ એક નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે ઉપર દુનિયાની બધી ગાડીઓ મળે, પેટ્રોલ પંપ મળે, કારીગર મળે, મીઠાઈ નાસ્તો મળે, ચા પાણી મળે. તમારી ગાડી કોઈ નાળમાં ફસાઈ જાય, નાળિયામાં ફસાઈ જાય તો કાંઈ ના મળે. એટલે મારું લક્ષ્ય સનાતન ધર્મ પર વિશેષ છે અને અમે સંન્યાસીઓ સનાતન ધર્મને વધારે માનતા હોઈએ છીએ. તો તમે આતંકવાદ વિશે શું કહેવા માંગો છો? આતંકવાદના મૂળ બહુ ઊંડા છે. એમાં ગદ્દાર હિન્દુઓ પણ સમાજમાં જવાબદાર છે અને ગદ્દાર અધિકારીઓ છે. ત્યાં સુધી આ થવાનું છે અને રાષ્ટ્ર વિરોધી તત્વો આ કામ કરી રહ્યા છે. એટલે આતંકવાદ નાથવા માટે મોદીજી બહુ સારું કામ કરી રહ્યા છે. આદિત્યનાથજી મુખ્યમંત્રી તરીકે પણ સારું કામ કરી રહ્યા છે. કેટલાક સૈનિકો, અધિકારીઓ સારા સારા આ અંગે કામ કરી રહ્યા છે. સાહિત્યકારો પણ આ અંગે લખી રહ્યા છે, સાધુ સંતો કરી રહ્યા છે. એટલે આતંકવાદ વિશે તો ખૂબ મહેનત કરવી જરૂરી છે. સ્વામીજી, તમને મનપસંદ ગ્રંથ કોણ? મારા મનપસંદ તો ખાસ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા હતો. અને વાત જ કરવી શું તો મહાપુરુષ જ્ઞાની ગુરુ જેવા, એમની પાસેથી ઘણું મેળવ્યું છે. પિતા જેવો પ્રેમ આપ્યો છે. બીજું પૂજ્ય મોરારી બાપુની રામકથાઓ બહુ સાંભળી છે. એને પૂજ્ય રમેશભાઈ ઓઝાનું ભાગવત સાંભળ્યું છે. પૂજ્ય ડોગરીજી બાપા, આ બધા સંતોનું ઋણી છું કે એમની પાસેથી ઘણું બધું મેં મેળવ્યું છે. એમના જીવનમાંથી પ્રેરણા મેળવી છે. ઓશો રજનીશને વાંચ્યા છે, એની પણ ફિલોસોફી ગમતી. સ્વામીજી, તમે હું રામાયણ, ભાગવત, શિવપુરાણ, દેવી ભાગવત મારી શક્તિ પ્રમાણે કરું છું. મેં કોઈ શાસ્ત્ર ગોખ્યું નથી. વિચારસરણીમાં જે આવે છે મનનીય અને આધુનિક સંદર્ભમાં કથા કરવાનું મારું હંમેશા પ્રયત્ન છે. સ્વામીજી, ધર્મમાં તમે કોના ફ્રેન્ડ છો? ફેન હું ધર્મમાં મેં ગણાયા કે મોરારી બાપુ, સ્વામી સચ્ચિદાનંદજી, ઓશો રજનીશ, પૂજ્ય રમેશભાઈ ઓછા, લેખકોમાં ગુણવંત શાહ, એવા મોહમ્મદ માકડ, કે એવા જે લેખકો છે એ મને ખૂબ ગમે છે અને એમને વાંચું છું, સાંભળું છું. એટલે એમનો બાકી જે તોતા રટન કરતા હોય, એઠું જૂઠું બોલતા હોય એવા વક્તાઓને હું બહુ સાંભળતો નથી. એવા લેખકોને બહુ વાંચતો નથી. હું ને મારી વહુ એવી કવિતાઓ લખનારા હોય એમને હું કંઈ વાંચતો નથી, સાંભળતો નથી. તો સ્વામીજી, આજની યુવાન પેઢીને તમે શું કહેવા માંગો છો? યુવાનો પાસે બહુ મોટી અપેક્ષા છે મારી, કે યુવાનો પાસે પાંખ છે પણ અનુભવની આંખ નથી. જો યુવાનો પાસે વડીલોની અનુભવની આંખ મળી જાય તો આંખ અને પાંખનું જો સંયોજન થાય તો સમાજમાં મોટી ક્રાંતિ થાય. આજના યુવાનો મા બાપને સાંભળતા નથી, વડીલોને સાંભળતા નથી. તમને કંઈ ખબર ના પડે એવું કહેતા હોય છે. એ બહુ મોટી સમસ્યા છે અને જોઈએ છે દુનિયામાં કે ફિલ્મી સ્ટારોની પાછળ દોડે, ક્રિકેટરોની પાછળ દોડે, પણ એમને પોતાના માતા પિતા, વડીલોની પાસે બેસવાનો ટાઈમ નથી. આ એક મોટી ટ્રેજેડી છે. એ અમને સતાવતો એક પ્રશ્ન છે. યુવાન પેઢી પાસે એક ઈચ્છા છે કે આંખ અને પાંખ દ્વારા સમાજમાં ક્રાંતિ આવે. સ્વામીજી, આ દુનિયામાં અંધશ્રદ્ધા વિશે તમે શું કહેવા માંગો? અંધશ્રદ્ધા એટલી બધી ફેલાયેલી છે કે આ ગલી ગલી કોરસ પીને મદિરા બેટ વિકાય, દારૂ ઘેર બેઠે વેચાઈ જાય, પણ દહીં વેચવા જવું પડે એવી સ્થિતિ છે. તમે જ્યાં જુઓ નજર કરો તો ભુવાઓના માંડવાઓ,
દાખલાઓ, જાગરિયાઓ અને હડકાઈ માતા ને કોઈ ફેલાણી માતા ને કોઈ બળિયા બાપજી, વિજ્ઞાન વિરોધી શીતળાની રસી શોધનાર ડૉક્ટર જેનરને કોઈ યાદ કરતું નથી, પરંતુ હડકાયા કૂતરાઓની દેવીઓની પૂજા લોકો કરે છે, શીતળાની પૂજા કરે છે. અરે વૈજ્ઞાનિકોને યાદ કરો, આઈન્સ્ટાઈનને યાદ કરનાર કોઈ નથી. અને કલ્પિત માતાઓ મેરલિન જે કંઈ કહો એની અંદર અંધશ્રદ્ધા માટે બાધાઓ આકડી કરીને હિન્દુ પ્રજા ભાગમ ભાગ કરે છે. પ્રજા હિન્દુ કે મુસ્લિમ સત્યને ખોજવા નીકળી જ નથી, સુખ શોધવા નીકળી છે.